મારું નામ પાર્ટીએ જાહેર કર્યા પછી રાજકોટ નગર અને અમારી ત્યાં 3 ગ્રામ્ય સીટો છે, પડદરી, જસદણ અને વાંકાનેર. એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણા ત્યાંના આગેવાનો પાર્ટીના મને લઈને જાય અને બધે દેખાડે કે આ મૃત્યુ છે. ઝોણનો કાર્યક્રમ હાલતો હોય ને એવા કાર્યક્રમો કર્યા. એવું અહીંયા સુરતમાં મને દેખાડવા લઈએ. સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં. અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં. પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો હતો. આ વખતે આ લોકોએ લીંબુ મને બાંધી દીધું. એટલે મારે એ કેસેટમાં ફેરફાર કરવાનો થાય છે. અધરવાઇઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ 1.5 કલાક કરતાં વધારે મેં અહીંયાથી વાતો કરી હતી. સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત સેલ્ફ કરીને અહીં સભા કરવા આવ્યો, કરીને સભા કરીને વયો ગયો હતો. મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ હવે મને નથી દેવું, હોંગાઈમાં આ બધું કરેલું. હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે અને સાંજે હું સભા લેવા નીકળું. પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો. અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા છે. અહીંયા મારું સ્વાગત થયું. આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ, ભાઈઓએ, બહેનોએ મળીને સ્વાગત કર્યું. જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા. મારી દોડાદોડીનો હંધોય થાક ઉતરી ગયો. રામચરિત માનસમાં હનુમાનજીને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં માં સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે અજર અમર ગુણ નિધિ સુત હોઉં કરહું રઘુનાયક બહુ તુમ પર છોહું. હનુમાનજી અજર અમર અશોક વાટિકાની અંદર માં સીતાજીએ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા. એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓ આપી. એ બધાને હું વંદન કરું છું. ધન્યવાદ. બોગરાજીએ કીધું ખડ પાણી ખાખરા વગર દીવે વાળું કરે. એ તો બધું આપણે 24 કલાકમાં ખતમ કર્યું. ખાલી જસદણમાં નહીં, ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળું ગુજરાતમાં નહીં, હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ મોદી સાહેબના નેતૃત્વમાં કરી. કંકુ વર્ણી ભોમકા ને ધરતી લાપડિયા નર પટાધર નીપજે પડ જોવો પાંચાળ. એ આપણો પાંચાળ છે, એ આપણી ભૂમિ છે. પાંચાળની ઘણી બધી આપણી જે પરંપરાઓ છે એને એક પ્રકારે પાંચાળીનું પિયર પણ માનવામાં આવે છે. એવા પ્રદેશમાંથી અને રાજકોટ લોકસભામાંથી વસતા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય, મળવાનું થાય. અને હું આમ જનરલ ટોનમાં બધાને ઓળખતો હોઉં, પણ હવે મને એમ ખબર પડે કે આ રાજકોટ લોકસભાવાળા છે એટલા પૂરતું આ કાર્યક્રમનું મને માધ્યમ હતું. એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે. અન્યથા હું ગોવિંદભાઈ કબાટવાળાને ત્યાંથી કેટલાય વર્ષ પહેલાં ગયો, કેટલાય વર્ષ પહેલાં મળ્યો. પણ હવે એ મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે.
આ બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને રાજકોટમાં મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય. મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી એમ, અટાણે તમે નીકળ્યા. પણ એને એ ખબર નથી કે આપણા વ્યવહાર જ એવા છે. આપણે ઘેરે લગ્ન હોય તો આપણી બેનને નો કંકોત્રી લિખિત ન હાલે, એને નો ખબર પડે ભાઈને વિવાહ છે વિયું જવાય. પણ એને કંકોત્રી લખવાનું તો ઘેરે જ તેડવા જવા પડે. જેટલા નજીકના હોય એને આપણે કંકોત્રીઓ પોગાડવી પડે, એને તાણ કરવા જવું પડે. એ આપણા વ્યવહારિક વિષયો છે એમ. એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા આવ્યો છું. હું કામ આવ્યા છે એવું કઈ ન હોય, આ બધી વ્યવહારિક વાત છે. અને નહીતર ઘણાના મગજમાં એવું થાય ને ભાઈ એને શું પડી છે આપણી. એટલે એવું બધું કશું ના હોય. આ બધી ચૂંટણીઓની એક સામાન્ય પ્રક્રિયા હોય છે. એટલે એ ફોર્માલિટી આપણે કરવી જ જોઈએ. અને મતદાતાઓને, કાર્યકર્તાઓને, નાગરિકોને આહવાન પણ કરવું જોઈએ, આમંત્રણ પણ આપવું જોઈએ અને સક્રિય પણ કરવા જોઈએ. અને આની બહુ હવે આવશ્યકતા છે મિત્રો. એટલા માટે અહીંયાથી બોગરા સાહેબને ટાઈમ નહોતો આપ્યો અને દર્શનાબેનને ખબર હતી કે મારે બોલવાનું છે. એટલે એ બે કેટલીક વાતો કરીને કેટલીક પછી મારી હાટું બાકી રાખી હોય. પછી અમે બોલ જાઉં તો આવડો શું બોલશે. એટલે તમને બધાને ખ્યાલ હોય ને કે અમે ભાષણ કરવા ઊભા થાય ને બીજાને ન બોલવા દઈએ એનું ખાસ કારણ આ. નહીંતર એ બધું બોલી જાય પછી અમે શું બોલી. પણ એણે કેટલીક વાતો તરફ ઈશારા જરૂર કર્યા. પણ એવી વિકાસની જે નાની નાની વાતો હતી એ મારે આજે તમારી સાથે શેર નથી કરવી, પણ તમારા મતની તાકાત શું છે એની ઉપર મારે આપ સૌનું ધ્યાન કેન્દ્રિત કરવું છે. અને દેશની અંદર આ મતદાનના કારણે શું શું ફેરફારો થયા એ દિશા ઉપર મારે અંગુલી નિર્દેશ કરવાનો પ્રયાસ કરવો છે. મિત્રો, આપ સૌએ મતદાન શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીને આપવાનું. હું એના પ્રારંભિક દિવસોનો સાક્ષી છું. સુરતમાં ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન આપણે જીતતા હોય, ધારાસભ્ય આપણે જીતતા હોય અને સુરતમાંથી આખા સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવા માટે ગાડીઓ લઈને કાર્યકર્તાઓ નીકળતા હોય, આર્થિક મદદ કરવા માટે આવતા હોય. આ બધું એનું એ બધી પ્રારંભિક કાળથી હું તો આ બધી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છું. પણ એને કારણે ધીમે ધીમે ગુજરાતની અંદર અને પછી દેશની અંદર કેવા બદલાવો આવ્યા મિત્રો. આજે બોગરા સાહેબની હોસ્પિટલની આપણે વિડીયો જોઈને એક માળી કહેતા હતા કે મારા ખિસ્સામાં કંઈ પૈસા નહોતા અને આ હોસ્પિટલવાળાનું સારું થાય જો કે એણે મારા દીકરાની સારવાર કરી દીધી. કેટલો સંવેદનશીલ મુદ્દો છે. કેવો એને કેવું ફિલિંગ થયું હોય. એક હોસ્પિટલના એક ઘટનાથી આવડી મોટી દુઆ જો મળી શકતી હોય તો તમે કલ્પના કરો કે તમારા એક મતથી હિન્દુસ્તાનના 50 કરોડ નાગરિકોને આ સુવિધા આપવાનું કામ થાય. 50 કરોડ નાગરિકોને આ સુવિધા મળે. જે માળી કહેતા હતા ને કે મારી પાસે પૈસા નથી, એવા 50 કરોડ પરિવારને તમારા એક મતને કારણે સુવિધા મળે છે. આપણે ત્યાં કહેવત છે, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. પરંપરાઓ છે ને આપણે ત્યાં તો દર 10 કિલોમીટરે હરિહરનો હાથ પડે, નગારે ઘા ઝીકીને આપણી દેહાણ જગ્યાઓવાળા હાથ કરીને જમાડે. અને તમારી જાણ માટે કહું મિત્રો, આપણે 1 વર્ષ પહેલા આપણા ઘેરે લગ્નના આયોજન કરતા હોય અને કંકોત્રી કેટલી છપાવી એ આપણને ખબર હોય, કુટુંબને ભેગા કરીને લખી હોય એ આપણને ખબર હોય. એટલે કેટલા જણા આવશે એનો પાકો એસ્ટિમેટ આપણી પાસે હોય. અને એમાં આપણા 7-8-10 અગત્યના આગેવાનો કામમાં આપણા ટેકામાં હોય, તોય છેલ્લી પંગતમાં ડાળમાં પાણી નાખવું પડે.
આનો અનુભવ છે કે નથી? મોટે ભાગે ત્રીજી હારેસમાં પછી બરફી નો આવે. છેલ્લી પંગત વાળા કે બરફી હતી. આવું આપણે સાંભળ્યું છે, મેં આવું તો સાંભળ્યું છે, એટલે હું તમારી યાર શેર કરું છું. તે આપણો 1 વર્ષ જે 2 વર્ષ પહેલાથી આપણે આદર્યો હોય તોય એમાં આવું થાય છે એવો આપણો અનુભવ છે ને. તો આપણી દેહાણ જગ્યાઓમાં ટ્રેનું ખાલી થાય, કાંઈ નક્કી ન હોય કેટલા ઉતર્યા, ક્યારે ઉતર્યા. હજી સુધી કોઈએ એવું સાંભળ્યું છે કે તમે અડધી કલાક બેહો, અમે થોડીક રસોઈ કરી લઈ? જ્યારે જાઓ ત્યારે પંગત તૈયાર હોય ને હરિહરના હાથ હાલતા હોય. માનવા વાળા માનવું હોય માને, આનાથી મોટા પરચા હોય જ નહીં. અને ચાલે છે અહીંયા સાહેબ તમારા સુરતની અંદર હમણાં માનવ મંદિર બન્યું. મારે એ કાર્યક્રમમાં જવાનો મને અવસર મળ્યો હતો. સાહેબ પાગલ લોકો ગાળો દેતા હોય, જેની યારે વાત કરતા ડર લાગે, એને પરિવારના સ્વજનની જેમ નવરાવી ધોરાવીને હાંસવવાનું કામ તમારા પાદરમાં હાલે. આ બધી પરંપરાઓ એ આપણા દેશમાં હાલતી હતી, પણ રાજ્ય સરકારો અને ભારત સરકાર એની અંદર જોડાતી જ નહોતી. એને એમ હતું કે હાલતું છે, હાલ્યા રાખે. આજે સાહેબ તમારા એક મતને કારણે, જેમ મેં કહ્યું ને 50 કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું કવચ મળે, એમ તમારા એક મતને કારણે આ દેશના 80 કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનો યજ્ઞ ચાલે. 80 કરોડ લોકોને. અમેરિકા ને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી. એમનેમ આપણામાંથી નભે. એટલા લોકોને, દુનિયાને જે સમજણ નથી પડતી. અને મિત્રો, આ કોરોના કાળની ઝપટ આપે બધાએ સહન પણ કરી છે, સામનો પણ કર્યો છે. હવે આપણે બધા એમાં સાથી હતા. ઘેરેથી હોસ્પિટલે જાય ચેકિંગ માટે, અને ખબર પડે કે પોઝિટિવ છે, એમ વાવડ આવે તો કે હવે ન્યા રાખજો. ઘેરે છોકરા ને એવું બધું છે, ના 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 ન લાવતા. અરે તમારા ઘરનો માટી છે. આનો અનુભવ આપણને થયો. ગામડાઓમાં આપણે સુરત મુંબઈથી મહેમાનો આવતા, 20 જણા વાહે ફરતા હોય, ચા પાણી પીવા. આપણે ત્યાં આવો ને, પલોટમાં આવો ને, અહીંયા આવો ને, ડોડા શેકીએ ને, ઓળા શેકીએ, બેહવા ન જ દેતા. અને કોરોનામાં ખબર પડે ગાડી મુંબઈથી આવી છે, પોલીસ સ્ટેશને ફોન કરે, ગાડી ગઈ ઓલી કોઈના વાહેલા પ્લોટમાં. કારણ કે એનો હું વળતો ફોન મારે ત્યાં આવે કે બધા અમે અહીં કપાઈને આવ્યા છે ને, પોલીસ અમને ગોતે છે, કાંઈક કરો. આવા કપરા કાળની અંદર મિત્રો દુનિયાની અંદર સમાચારો છપાઈ ગયા હતા. લો બોલો, સ્વયં પ્રગટ થયા મુકેશ દલાલ. વાહ ભાઈ, શ્રી મુકેશભાઈ દલાલ, જેમને રાજકોટની આ લોકસભાના આપ સૌ ટેકેદારો અને સમર્થકો અહીંયા ભેગા થયા છો, પણ તમારા આઈના જેટલા મત હોય એ બધા આમાં જમા કરાવવા. વાહ, બેહો મુકાભાઈ. મુકેશભાઈનું આપણી આ રાજકોટ સંસદીય મતક્ષેત્રના કાર્યકર્તાઓની મિટિંગમાં હું રાજકોટના ઉમેદવાર તરીકે સ્વાગત કરું છું. એમને શુભકામનાઓ પાઠવું છું કે અમારી દર્શનાબેનને જેટલા મત મળ્યા હતા એની કરતાં વધારે મતોથી મુકેશભાઈને આપ જીતાડી અને દિલ્હી મોકલશો. હું એ વાત કરતો હતો કે કોરોના કાળની આગાહીઓ આપણા દેશ માટે એવી થઈ હતી કે આપણે ત્યાં તો ખૂબ વસ્તી ગીચ છે, અને ગીચતા એ કોરોનાને માટેનું મોટામાં મોટું સબળ માધ્યમ હતું ફેલાવા માટેનું. ત્યારે એવી આગાહીઓ હતી કે કોરોનાને કારણે જેટલા ભારતમાં લોકો મરશે એની કરતાં વધારે લોકો ભૂખમરા થઈ જશે, એવા ન્યૂઝ હતા. એનું કારણ શું હતું?
કે કોરોનાને કારણે લોકડાઉન આવવાનું જ હતું, થવાનું જ હતું, બધે લાગ્યું હતું, આપણે લગાડ્યું. ત્યારે આપણને લોકડાઉનની ખબર નહોતી. મોદી સાહેબે દીવા પ્રગટાવડાવ્યા, મોદી સાહેબે થાળીઓ વગડાવી, ઘંટ વગડાવ્યા. ત્યારે વિપક્ષોએ ટીકા કરેલી કે આ થાળી વગાડે કોરોના જાય, દીવા કરે કોરોના જાય. આ અવૈજ્ઞાનિક વડાપ્રધાન છે. બોલો, જબરજસ્ત વૈજ્ઞાનિકોની એક ટીમ છે એની પાસે. અને એમણે આવી ટીકાઓ કરી હતી ત્યારે એને ખ્યાલ પણ નહોતો કે નરેન્દ્રભાઈ હવામાં દીવો થયો અને મહેલની અંદર એ દીવો થયો, બહુમાળીમાં થયો અને સિંગલ બેડરૂમ વાળા મકાનમાં થયો. દેશની તમામ જનતાએ મોદી સાહેબના આહવાનને જયારે ટેકો આપ્યો ત્યારે મોદી સાહેબે પાલન જનતા કરશે કરેલી હતી મોદી સાહેબે. અને પછી લોકડાઉન દાખલ કર્યું. મારી જેવાના તો ત્યાં સુધી એવું હતું કે લોકડાઉન સારું, હમણાં કલાકારોને બેહાડશું, ડાયરા કરશું. પછી ખબર પડી ખડકીમાં જ નીકળવાનું જ નથી. હાંગાન કે હલવાણા, કઈ પાળા ને કઈ ઘોડા. પછી બધી મુશ્કેલીઓની આપણને અંદાજ આવ્યો. પણ એવા કપરા કાળની અંદર વેક્સિન આ દેશને મળશે કે નહીં એની મોટી ચર્ચાઓ હાલેલી. કયો દેશ આપશે, શું ભાવી આપશે, અને કેટલાક તો રાજ્યો વાળા ઉતાવળા થઈ ગયેલા, અમને છૂટ આપો, અમે મગાવી લઈ અમારા ખર્ચે. આ બધા છાપાના ન્યૂઝ છે મિત્રો, મારી આ આક્ષેપો કોઈની સામે નથી. મોદી સાહેબે છૂટે આપી પણ બહારથી કોઈ કઈ આપ્યું નહીં, ખાલી ઇન્જેક્શનો આપવાની કોઈ હા ન પડી. એવા કપરા કાળમાં આપણા વૈજ્ઞાનિકોની પીઠ થાબડી અને એની ઉપર મોદી સાહેબે ભરોસો મૂક્યો. દુનિયાની 4 આંખ્યું કરી દીધી, એકના બદલે 2 વેક્સિન આપણા દેશના વૈજ્ઞાનિકોએ આપણા માટે બનાવી દીધી. મિત્રો, આવી વેક્સિન બનાવી દીધી તો એની પીઠ થાબડવાને બદલે વેક્સિન ઉપર પ્રશ્નો વૈજ્ઞાનિકોએ, જેને મોદી સાહેબને અવૈજ્ઞાનિક કહેતા હતા, એને પ્રશ્નો ઉભા કર્યા કે વેક્સિનની વૈધતા શું છે. આ તો ભાજપની વેક્સિન છે. અને અમુક સજ્જનો તો એવું પણ બોલી ગયેલા કે આ વેક્સિન લેહો નપુસંગ થઈ જાઓ. અને અત્યારે હવે એવો વિચાર આવે છે કે એના મનમાં આવું કરીને ઈરાદો શું હશે. વેક્સિન ન લઈ એવું એના મનમાં આવતું હતું ને, તો આપણે ન લઈ તો પરિણામ શું આવે, પાથરા થઈ જાય, રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય. તો એને એવો શું ઇન્ટેન્શન હતો કે આ દેશની જનતા મોટા પ્રમાણમાં મૃત્યુ પામે, એવો એનો ઈરાદો શું હતો? ઈરાદો માત્ર એટલો જ હતો કે મોટા પ્રમાણમાં જો માણસોની જાનહાનિ થાય તો નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે એને એક બળ મળે. આટલા હાટું થઈને આપણું બધું કાઢી નાખવા રેડી હતા. પછી એ તો રેલો એને નીચે ગયો. વેક્સિન ના લઈ તો મોડું થાય, મુશ્કેલી આવે એવું છે. તો હવારમાં જ લાઈનમાં ઉભા રહી ગયા. મને દો ને મારા કાકાને દો, જોઈન્ટ થઈ ગયા બધા. એ વખતે દુનિયાના દેશોએ મોદી સાહેબને વિનંતી કરી કે સાહેબ, અમારા દેશના નાગરિકોને વેક્સિનની આવશ્યકતા છે ને અમને કોઈ મહાસત્તા હાથ મૂકવા નથી દેતી. અને નરેન્દ્રભાઈ મોદીએ એમને હા પાડી કે અમે આપશું તમને. અમારી તો બહુ મોટી જરૂરિયાત છે, 140 કરોડની જનતાને અમારે પહોંચાડવાનું છે. મોદી સાહેબે એટલે ભાગલા પાડ્યા હતા કે સિનિયર સિટીઝન, આવા લોકો એને પહેલો લોટ, બીજો લોટ, એવી કરીને આપણને વ્યવસ્થિત રીતે બધાને મળી જાય એવું પ્લાનિંગ કરીને આપણી વેક્સિનનું ડ્રાઈવ ચલાવ્યું. પણ એમાંથી આપવાની જ્યારે હા પાડી ત્યારે પાછા આપ ટપક્યા. ત્યારે કે ઘરના છોકરા ઘંટી સાટે ને ઉપાધ્યાયને આટો. મોદી સાહેબ દુનિયામાં પોતાનું નામ કરવા હાટું થઈને અહીંયા અમને મળતી નથી અને ન્યા આપે છે.
આના નિવેદનો હું તમારા વચ્ચે એટલા માટે યાદ કરાવું છું કે આ માનસિકતા વિપક્ષની કેવી છે એનું આપણા મનમાં મૂલ્યાંકન થાય એટલા માટે આ વિષયો યાદ કરાવું છું. નહીં બધું સુપેરે પાર પડી ગયું મિત્રો, પણ બીજા દેશના લોકોને જ્યારે હા પાડી મોદી સાહેબે, પણ લઈ હેમાં જાય એ પછી પ્રશ્ન આવ્યો. હા તો પાડી મોદી સાહેબે, બીજા દેશવાળાએ કીધું મોકલો, પછી એમાં મોકલવાની? એરલાઇન બંધ, જહાજો બંધ, પાડોશી આડોશી હોય તો ટ્રેનો બંધ, કશું વાહન વ્યવહાર જ કોઈ નહોતું, ટ્રાન્સપોર્ટેશન જ કોઈ નહોતું. દુનિયાના એવા કેટલાય દેશોની વિગતો અત્યારે આપણી સામે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ છે કે રાજધાનીની અંદર ખાવાની ચીજો, પૈસા બધું પડ્યું હતું, પણ એના નાગરિકોને પહોંચાડી ન શક્યા. હે નથી પહોંચાડે. તો આ તો દુનિયાના દેશો હતા, નાના નાના દેશો હતા, એને કેવી રીતે પહોંચાડી શકાય? હું આપણી આ જનમેદનીને એર ઇન્ડિયાના પાયલોટો માટે એક વખત તાળી પાડવાનો આગ્રહ કરું છું. માથે કફન બાંધીને જાનની પરવા કર્યા વગર એણે વિશ્વના 100 દેશોની અંદર આ દવા પહોંચાડવાનું કામ કર્યું છે. 2 કામ એ વખતે એર ઇન્ડિયાએ કર્યા હતા. એક, દવા પહોંચાડવાનું કામ કર્યું, અને આપણા દેશના નાગરિકો જે બહાર ફસાણેલા હતા એ પરિવારોને આપણા દેશની અંદર લાવવાનું કામ કર્યું. એ 2 કામ આપણા દેશના એર ઇન્ડિયાના પાયલોટો. એટલે હું ઘણી વખત હળવી ભાષામાં મારા એને વખાણ કરવાનું મન થાય ત્યારે કહું, એર ઇન્ડિયાનો લોગો છે ને મોટી મોટી મૂછુંવાળો હતો, સાફાવાળો એનો લોગો છે. એટલે આપણે વાતચીતમાં બહુ હાલતું, મૂછે લીંબુ લટકે છે. મૂછે કાંઈ લીંબુ ન લટકે, અને એટલી કડક અણીયું હોય તો વાગે. પણ જ્યારે આ એર ઇન્ડિયાએ 100 દેશની અંદર જાનની બાજી લગાવીને દવા પહોંચાડવાનું કામ કર્યું ને, ત્યારે એણે સાબિત કર્યું કે એર ઇન્ડિયાની મૂછે લીંબુ લટકે છે. મિત્રો, આ આપણી સરકારની જે સિદ્ધિઓ છે ને મિત્રો, એ તમે કમળના નિશાન ઉપર બટન દબાવો છો ને એમાંથી નીકળે છે. એટલા માટે આપ સૌના કેવડી કેવડી શક્તિઓ એમાંથી નીકળી છે. તમારા એક બટનથી, જેમ આયુષ્માન કાર્ડના લાખો દર્દીઓને લાભ મળે, તમારા એક બટન દબાવવાથી 80 કરોડ દરિદ્ર નારાયણના પેટની ક્ષુધાશુક્ત થઈ જાય. તમારા એક બટનને કારણે હિન્દુસ્તાનના સૈન્યની અંદર રાફેલ આવે, એ તમારા એક બટનને કારણે આવે છે. મિત્રો, કમળના બટન ઉપર તમે જે મત આપવા માટેની પ્રયાસ કરો છો એમાંથી આ બધું નીકળે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમણે કેટલાય એવા નિર્ણયો કર્યા જેને કારણે આજે વિશ્વની અંદર આપણું માથું ઊંચું થઈ ગયું છે. વિશ્વની અંદર આ કાશ્મીરની સમસ્યા, આપણી આંતરિક સુરક્ષા, આપણી સરહદની સુરક્ષા, હાલતા ને ચાલતા કરફ્યુ, આ 20-25 વર્ષની ઉંમરના જે જવાનડા આમાં બેઠા છે ને, એને કરફ્યુ શું છે ખબર નહીં હોય. કારણ કે એમને લાગ્યો જ નહોતો. નકર અમારે તો અમદાવાદમાં આહાડી બીજ આવી નથી, કરફ્યુ વળતેથી લાગ્યો નથી, ઠાકોરજી યાત્રાએ નીકળ્યા નથી, ચરી ચપ્પુ ચાલ્યા નથી, બધું જડબે સલાહ. દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે આ બધા બદલાવો આવ્યા છે. મિત્રો, ટ્રેનમાં, હોસ્પિટલમાં, બસ સ્ટેન્ડમાં, મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ. એટલે એમ વાર તહેવારે બધી કોઈ ચીજો નીકળતી હોય એવી રીતે હાલતું હતું. નેતાઓ નિવેદનો કરતા હતા, જે તે વખતના મંત્રીશ્રીઓ, સાખી નહીં લઈએ. ભાઈ જમી લીધું, હું સાખી નહીં લઈએ. દર વખતે એક નહીં એક વાત. મોદી સાહેબ આવ્યા પછી એ નવી પોલીસની ભરતી નથી થઈ, નવી બંદૂકો નથી લીધી. એની પોલીસ છે, એના જવાનો છે, એની બંદૂકો છે. કામકાજ વ્યવસ્થિત થઈ ગયું. એ બંદૂકમાં તાકાત નથી હોતી મિત્રો,
એ બંદૂકને હુકમ આપવા વાળાની તાકાત ત્યાં કામ કરતી હોય છે. અને આવા માહોલની અંદર દેશને નેતૃત્વ આપતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અયોધ્યા જેવા મસલાનો જે સુખદ ઉકેલ લાવ્યા સાહેબ. 22 તારીખે અયોધ્યાની અંદર રામલલા પ્રવેશ કર્યા. એ ઘટનાને વિચારું ને હું તો મને એવું લાગે કે રિયલમાં જ્યારે અયોધ્યામાં રામચંદ્રજી લંકા વિજય પછી આવ્યા છે ત્યારે અયોધ્યામાં જેટલો જલસો થયો છે એનીથી 1000 ગણો જલસો આ 22મી જાન્યુઆરીએ આખા દેશમાં આખી દુનિયામાં થયો. એને કારણે સાહેબ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તો થયો. અમારી સામે તો કાયદેસર વિપક્ષ વાળા અમારી ટીકા કરતા હતા મંદિરને લઈ કે આ લોકો ચૂંટણી આવે ત્યારે રામજીને લઈને આવે, નારા લગાડતા રામલલા હમ આएंगे મંદિર વહીં બનાएंगे. પણ એ અમારા માટે ટીકામાં એવું બોલતા હતા તારીખ નહીં બતાएंगे. કે ચૂંટણી પૂરતા જ છે, આને ચૂંટણીને રામને સિવાયનું આને કંઈ કામ નથી, એવા અમારી સામે આક્ષેપ કરતા હતા. રામજીની કૃપાથી તારીખ બતાવી દીધી. તારીખ તો બતાવી દીધી, નોતરા હોતે ને દીધા, પણ કરમ હીણા કર વાપરે એની સંખલે મુઠિયું ભરાય. રામલલાના નોતરા નો સ્વીકારી શક્યા, તારીખ તો આવી ગઈ. તમે કલ્પના કરો, રામલલાના દર્શન કરવા માટે એને ટાઈમ ન મળ્યો. હવે આપણે તો પછી નો કેવું હોય તો એ કહેવું પડે ને કે જે નહીં રામનો એ બાકીનો ભાગ તમે જોડો. કેવી રીતે ચાલે? શું છે આપણા ઈરાદાઓ શું છે એની કોઈ દિવસ એ લોકો ચોખવટ કરતા જ નથી. અને મિત્રો, રામ મંદિર હોય, આપણું પાવાગઢ હોય, ઉજ્જૈન મહાકાલના કોરિડોરની રચના હોય, કાશી વિશ્વનાથના કોરિડોરની રચના હોય છે. 25 જણા તો ક્યાં 5 જણા ઊભા રહી ન શકે એવી હાંકડી જગ્યા હતી. આજે તમે કાશી વિશ્વનાથમાં જાઓ તો માં ગંગાના કિનારાથી ભોળાનાથના મંદિર સુધીનું પટાંગણ એક ભવ્ય દિવ્ય સ્થળની જેવું આપણા દેશની અંદર આઝાદી પછી આવા તીર્થોનો જીર્ણોદ્ધાર એ પહેલી વખત આપણને જોવા મળી રહ્યો છે. અને આપણે ત્યાં તો થયું, પણ અબુધાબીમાં મંદિર બંધાણું. વિશ્વના મંચ ઉપર આજે જે ભારતની સ્થિતિ બની છે મિત્રો, હું સુરતના આપ સૌ નાગરિકોને બડી વિનમ્રતા સાથે કહેવાના મતનો છું મિત્રો. હમણાં 15 દિવસ હજી નથી થયા, યુક્રેન રશિયા વાળા બાંધે છે, નોખા જ નથી પડતા, નિર્દયતાથી બાંધે છે. દવાખાના, હોસ્પિટલો, મહિલાઓ, બાળકો, આવું એમાંથી નથી બાન, એમાંથી નથી એને રજા આપતા. એવા ભયાનક યુદ્ધના ઓળાની વચ્ચે રશિયાના પ્રમુખશ્રીએ ઘોષણા કરી દીધી કે હવે આ બહુ લાંબુ થયું, અમે અણુ પ્રયોગ કરીને આનો અંત લાવીશું. પોણી દુનિયાની ઊંઘ ઉડી ગઈ, કારણ કે એક ભડાકો થાય, બીજા આમાં દુનિયામાં તો આવી પ્રકારના નેતાઓની તાણ નથી, અને ખો તો નાગરિકોનો નીકળી જાય. વિશ્વની કોઈ મહાસત્તાઓ આની સામે કશું જ ન કરી શક્યા. આપણા વડાપ્રધાન, આપણા નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના પ્રમુખને વાત કરી કે આ યોગ્ય નથી અને આમાંથી આપે પાછું વળવું જોઈએ. હું આ સભામાં ગૌરવપૂર્વક કહી શકું કે રશિયાના પ્રમુખે કીધું કે અમે અણુ યુદ્ધ નહીં કરીએ. સાહેબ, આ ભારતનો અવાજ છે, આ રાષ્ટ્રનું ગૌરવ છે, અને એ અવાજને જે તાકાત મળે છે એ કમળના મતદાનથી મળે છે. અને એટલે આ વખતે દુનિયાને એમાં રસ છે કે નરેન્દ્રભાઈ મોદી
પ્રચંડ જન સમર્થન સાથે વડાપ્રધાન બને. દુનિયાને રસ છે, કારણ કે હવે આવા પ્રયોગો કરવા વાળો કોઈ નેતા અત્યારે દુનિયામાં નથી મોદીજી સાહેબની સાથે તુલનામાં. આવે યુદ્ધની શરૂઆતના પણ તમને સમાચાર ખ્યાલ છે. 22,000 જેટલા દીકરા દીકરીઓ આપણે ત્યાં ફસાઈ ગયેલા હતા. મને પોતાને કેટલાય ફોન આવેલા કે અમારી દીકરીએ નો કાલે ફોન આવ્યો હતો, હવે એની બેટરી બંધ થઈ ગઈ છે, ચાર્જિંગ થઈ શકે એમ નથી, વાત થતી નથી, અટવાણા છે, કંઈક રસ્તો કરો. અને આવા તો અસંખ્ય બધા આગેવાનોને ફોન આવ્યા છે. અને પ્રધાનમંત્રીશ્રીના ધ્યાને આ વાત ગઈ. સાહેબ 22,000 દીકરા દીકરીઓને સલામતી પૂર્વક ભારતમાં લાવવાનું કામ મોદી સાહેબના નેતૃત્વમાં આવે છે. એ વખતે જ્યાં યુક્રેનથી એ બાળકોને ભેગા કરીને અહીંયા દિલ્હી મુંબઈ ઉતારતા હતા, આપણા એર ઇન્ડિયાના પ્લેનો ચાર્ટર મોકલ્યા હતા. ભારત સરકારના મંત્રીઓને એના સ્વાગત માટે મોકલતા હતા. એમાં દિલ્હી એક એરપ્લેનના સ્વાગત માટે મને જવાનો મોકો મળેલો. તો હું અહીંયા એરપોર્ટ ઉપર વેલકમ ઇન્ડિયા, વેલકમ હોમ એમ એ દીકરા દીકરીઓને એમનું સ્વાગત કરતો હતો. મેં એક દીકરાને પૂછ્યું, મેં કીધું ભલા આ બગડાટીમાંથી તમે નીકળ્યા કેમ? તો મને એણે જે જવાબ આપ્યો, મિત્રો તમારી સાથે કહેતા મને એટલો બધો ગર્વ થાય છે. એણે એમ કીધું કે સાહેબ અમને એવી સૂચના મળી હતી કે તમે ઘેરેથી નીકળો તો હાથમાં તિરંગો લઈને હાલ્યા જાયજો, તમારી ઉપર કોઈ ગોળીબાર નહીં. હું ભણતો પ્રાથમિક શાળામાં, તે દિવસે અમે ગીત ગાતા અને અમારા શિક્ષકો એને ગૌરવતા અને અમે જોર જોરથી ઝીલતા. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. પણ તેથી એનો ભાવાર્થ શું થાય, વિજયી વિશ્વ તિરંગા એટલે શું હશે એની સમજણ નહોતી. પણ જેથી આ દીકરાએ મને એમ કીધું કે તમે તિરંગો હાથમાં લઈને નીકળજો, તમારી ઉપર કોઈ ગોળીબાર નહીં કરે, ત્યારે મને સમજાણું કે વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે. આને વટ કહેવાય કે ન કહેવાય? આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? તો હું અહીંયા હાગમટી એટલું જ કહેવા માટે આવ્યો છું કે વટવાળાની ભેળું રહેવાય. સાહેબ આપણા દેશની અંદર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમણે જ્યારે સરકાર સંભાળી ત્યારે સાહેબ આપણા દેશની જે સ્થિતિ હતી એને થોડીક યાદ કરી લેવા જેવી છે. આપણને જે વારસામાં મળ્યું હતું એ ખાલી તમે 14 પહેલાના 5 વર્ષ ખાલી યાદ કરો. મને તો પાર્ટીએ એ વખતે રાજ્યસભામાં મોકલેલો, એટલે હું એ વખતનો મનમોહનસિંહજીની સરકારનો સાક્ષી છું. તો ત્યારે આ લોકો નો જે વહીવટ હતો છે, ડેઈલીનું નવું કૌભાંડ આવે, એકદમ ફાર્મ ફ્રેશ, વાસી કૌભાંડ નહીં. હું તો મુંબઈમાં એક વખત ચૂંટણી સભામાં ભાષણ કરતો હતો કૌભાંડની, એકાદું 2G 3G નું કોકનું વિશે એની એનો આંકડો મેં પાકો કર્યો. 1,76,000 કરોડ, બરાબર છે, જૂનું છે એટલે. હા, એ એકલો રાજા ખાઈ ગયો એવો આંકડો હતો. 2-3 વખત એ ઘરમાં પાકો કરીને પછી મેં ચાલુ કરેલું. હું આ અમારા ભરતભાઈ જે વિસ્તારનો 4 સંભાળે છે, ડાંગ ને એ વિસ્તારમાં ગયેલો, વલસાડમાં ને એમાં, તો અમારા આદિવાસી આગેવાનોએ કીધું છે ભાઈ 1,76,000 કરોડ તમે બોલો ને, અમારા આદિવાસી ભાઈઓની આંકડામાં અંક ગણિતની દ્રષ્ટિએ નહીં બરાબર સમજાય, એનું બીજું કાંઈક કાઢો. એટલે મેં એનું ગુજરાતી કર્યું. મેં કીધું 500 ડમ્પર ભરીને નોટું લઈ ગયો. એકદમ ઉતરી ગયું, કારણ કે ડમ્પરનું કામ રોજનું એનું, એક ડમ્પરમાં કેટલું લોડિંગ થાય આ તે એનું પાકાપાઈ હિસાબ કરી લીધો. એટલે ત્યાર પછી બધા ડમ્પરના નામે એને શરૂ કર્યું હતું કે આટલા ડમ્પર વાળો આવ્યો છે, આટલા ડમ્પર વાળો. રોજના નવા કૌભાંડ, રોજના.
આખો કૌભાંડ કાળ મામા તો મામા ભાણિયા ચાલુ થઈ ગયેલા. આવી સ્થિતિમાંથી સાહેબ 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના પૂરા થાય છે. વિપક્ષ વાળા મોદી સાહેબની ટીકા કરે, પણ મોદી સાહેબે રૂપિયો ખાધો છે એમ કહેવાની કોઈની હિંમત ન મળે. અમારે ધીરુભાઈ સરવૈયા કે મોદી સાહેબનું જે બજેટનું કામકાજ છે ને એ અનકોટ જેવું છે. અનકોટમાં એવી સરસ મીઠાઈઓના અંતે બધું ગોઠવેલું હોય કે આપણે પગે લાગતા હોય તો મોઢામાં પાણી આવે કે આ પૂજારી છે ને ઓલું પડીકું આપણને આપે તો મજા આવી જાય. એવું ભગવાનને બદલે આપણા મગજમાં એવા લાડુ ફૂટતા હોય. અનકોટ હોય પણ એને પગે લગાય ખવાય. મોદી સાહેબનું આવું જ છે. દિલ્હીથી રૂપિયો નીકળે તમારા પાદર સુધી એને કોઈ અડી ના શકે. આંખે કરું આંધળો ને ઢીલે કાઢું કોડ, દુનિયા જાણે કે પીર રામદેનો ચોર. એવી સ્થિતિનું વર્ણન વ્યવહારની અંદર ઉતારવા માટેનું કામ મોદી સાહેબે કર્યું. ડીબીટીથી મિત્રો રાજ સરકાર પાસેથી 500 રૂપિયા હકના લેવાના થતા ને તો 2 જોડી સંપલની જરૂર પડતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજનાના આધારે 30 લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનના નાગરિકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા. 30 લાખ કરોડ. અને એક પણ વ્યક્તિ કોઈ ના કહી શકે કે એમાંથી 1 રૂપિયો કોઈ ઓછો કર્યો લીધો કર્યો. ખેડૂતના ખાતામાં પૈસા આવે, સરપંચના ખાતામાં પૈસા આવે, બહેનોના ખાતામાં પૈસા આવે, વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા આવે, ગરીબ દર્દીઓ દવાખાનામાં દાખલ થાય તો દવાખાનાના એકાઉન્ટમાં પૈસા આવે. આપણે કોઈ દિવસ કલ્પના કરી હતી મિત્રો કે દેશમાં કોઈ એવાય વડાપ્રધાન આવશે જે દિલ્હીમાં બેઠા છે ત્યાં બટન દબાવે અને અહીંયા જરૂરતમંદના એકાઉન્ટના ખાતામાં પૈસા આવે. આવડું મોટું પરિવર્તન લાવી અને વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારવાનો યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલે છે. એમાં એક આહુતિ નાખવાનું આહવાન કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે 7મી તારીખે એક પણ મત ન પીડ્યો રહેવો જોઈએ. હમણાં મોદી સાહેબે વિકસિત ભારત યાત્રા કાઢી, ગામડે ગામડે રથ ફેર્યો. કોઈ સરકાર ગામડામાં જઈને એવું પૂછે કે અમારું કાંઈ બાકી છે? એવું પૂછાય? એવું પૂછાય નહીં. જે થયું છે ઓહો ઓહો કરીને નીકળી જવાનું હોય. એને બદલે વિકસિત ભારત યાત્રામાં મોદી સાહેબે સર્વે કરાવ્યો કે અહીંયા ગેસના કનેક્શનો આ ગામમાં આટલા આપવાના હતા, આટલાને નથી મળ્યા, એને ન્યા ફોર્મ ભરો. મોદી સાહેબે હવે એવો આદેશ આપ્યો છે કે આપણી જેટલી યોજનાઓ છે એનું 100% અમલ થવો જોઈએ. 100%. ભાઈ આમ 25-50 ને મળે ને 25-50 ન મળે ને ઓળખીતા વાળાને મળે ને બીજાને ન મળે ને એવું નહીં. જેને મળવા પાત્ર છે બધાને 100% મળવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદી 100% યોજનાનો અમલ કરવા માટેની મહેનત ભારત સરકારના વડાપ્રધાન તરીકે કરતા હોય અને એના નેતૃત્વમાં જો ચૂંટણી લડાતી હોય તો 100% મતદાનનું આણી કોઈથી ચાલુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હવે આપણે 70% ને 80% ત્યાં શું કામ ઊભું રહેવું જોઈએ? હવે એ સરકારમાં 100% કરાવે તો આપણે મત નાખવામાં 100% કરાવવામાં શું વાંધો થાય? કાહટી કરો, અડખે પડખે કોકને કહેજો. 2 જણાને આમાંથી જે વાત મારી આપને યાદ રહી હોય એ બીજા લોકોની સાથે શેર કરજો. પત્ર લખજો, ટપાલ હાઈ ક્લાસ લખવી જોઈએ, પોસ્ટકાર્ડ, અને એમાં બીજાના નામ લખવા એટલે એને વંશાવા જાય કે અમારીને ટપાલ આવી છે એમાં તમારું નામ લખ્યું છે. એ આપણો જૂનો વ્યવહાર હતો. એતાન શ્રીગામ જૂના સાવરથી લિખિતન પટેલ 5. આપ સૌને આપને જે આપના માધ્યમથી આપને એમ લાગતું હોય એમ બોગરા સાહેબે કહ્યું એ પ્રમાણે દરરોજ 10 ફોન કરીને અને મને મત આપો એમ કહેવા માટે ઉમેદવાર તરીકે જરૂર આપને વિનંતી કરું. પણ ગુજરાતમાં અને દેશમાં, કારણ કે મને ખબર છે કે તમારા સંબંધો અન્ય પ્રાંતના લોકો સાથે પણ અહીંયા ઘણા બધા છે, અન્ય પ્રાંતમાં પણ તમારા વ્યાવસાયિક સંબંધો છે. એટલે આખા એ દેશમાં કમળની ઉપર મતદાન થાય
એને માટેના પ્રયાસો આપ સૌ સાથે મળીને કરો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી રાજકોટ લોકસભાના અહીંના અમારા આગેવાનોએ આવી સુંદર આયોજન કરી અને આપ સૌને બે વાત કહેવાનો મને અવસર આપ્યો એટલે માટે એ બધાનો પણ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.